મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામ પર આજે લાગશે મહોર। ચૂંટણી પરિણામોના 11 દિવસ બાદ આજે મુંબઈમાં મળશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત। ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ બપોરે 3:30 વાગે મહાયુતિના નેતાઓ મળશે રાજ્યપાલને। સરકાર રચવા માટે સોંપશે પત્ર। 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાઈ શકે છે શપથ ગ્રહણ સમારોહ। દેવેન્દ્ર ફડણવીસ માટે મુંબઈમાં 3 લીલા રંગના તૈયાર કરવામાં આવ્યા જેકેટ। મંત્રીમંડળ માટેની ફોર્મ્યુલા લગભગ નક્કી। ભાજપમાંથી 17 અને અજીત પવાર અને એકનાથ શિંદે ગ્રુપમાંથી 7 ધારાસભ્યોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન। એકનાથ શિંદે અને અજીત પવાર બની શકે છે નાયબ મુખ્યમંત્રી। કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સાંસદ પ્રિયંકા ગાંધી સાથે જશે સંભલ। ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે બાદ થયેલી હિંસાનું કરશે નિરીક્ષણ। ઉત્તર પ્રદેશ સરકારે બહારના લોકોની અવરજવર માટે લગાવ્યો છે પ્રતિબંધ। શિયાળુ સત્રનો આજે 7મો દિવસ। અદાણી અને સંભલ મુદ્દે સંસદ પરિસરમાં ઇન્ડિયા ગઠબંધન આજે કરી શકે વિરોધ પ્રદર્શન। રાજ્યમાં 3 દિવસ બાદ પડશે હાડ થીજવતી ઠંડી। હવામાન વિભાગ અનુસાર પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટશે। 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। કંડલા અને ડીસામાં નોંધાયું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધતા લોકોએ ગરમ વસ્ત્રોનો લીધો સહારો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું। વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ। પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 15 ડિગ્રી તાપમાન, તો મહુવા અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું 18 ડિગ્રી તાપમાન। પોરબંદર અને ભુજમાં 16 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ। ઉત્તર ભારતમાં શીતલહેરની અસર ગુજરાતમાં વર્તાઈ। દર શિયાળે ગુજરાતીઓ સ્વેટરની સાથે રેનકોટ તૈયાર રાખે। આવતા અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ, તો નવા વર્ષની શરૂઆતથી પડશે હાડ થીજવતી ઠંડી। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના શરણે। કાર્તિક પટેલ વતી તેના પરિવારે કરી આગોતરા જામીન અરજી। સમગ્ર કૌભાંડમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત। આગામી દિવસમાં હાથ ધરાશે સુનાવણી। ખ્યાતિ હોસ્પિટલ કાંડના સંજય પટોલિયાના 6 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે પટોલિયાની આગોતરા જામીન અરજી ફગાવી। પોલીસે કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 5 ખાનગી હોસ્પિટલની સંડોવણી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ। ક્રાઇમ બ્રાન્ચે 5 હોસ્પિટલને મોકલ્યા સમન્સ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને વીમા એજન્ટની પણ કરાઈ પૂછપરછ। સાબરકાંઠાના પ્રાંતિજમાં સીઆઈડી ક્રાઇમની ટીમે કરી તપાસ। એપ્રોચ રોડ પરની બીઝર ગ્રુપની ઓફિસ પર કર્યું સર્ચ ઓપરેશન। ઓફિસનું લોક તોડી કરી તપાસ। પલ્લાજર ગામના સુરેશભાઈની ફરિયાદ બાદ કાર્યવાહી। બીઝેડ પોન્ઝી સ્કીમના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ। સાબરકાંઠાના પ્રાંતિજમાં કૌભાંડીની ઓફિસમાં સર્ચ ઓપરેશન બાદ કતપુરમાં એજન્ટ નિકેશ પટેલના ઘરે તપાસ। મહત્વના દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યાની માહિતી। રોગચાળો કાબૂમાં આવતા રાજકોટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ। છેલ્લા 6 દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના 8, મલેરિયાના 1 અને ચિકનગુનિયાના નોંધાયા માત્ર 2 કેસ, તો મચ્છરોના પૂરા મળતા 496 ઘર, 251 વ્યવસાયિક એકમોને ફટકાર્યો 6,550 રૂપિયાનો દંડ। લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા રદ। અમદાવાદમાં કે શાહ ઝરોદવાલા સાયન્સ કોલેજમાં ગેરરીતિના આરોપ બાદ રાજ્ય સરકારનો નિર્ણય। હવે ફરી નવી પદ્ધતિ અનુસાર લેવામાં આવશે પરીક્ષા। સરકારે જાહેર કરેલી પાક નુકસાનીની સહાય તાત્કાલિક ચૂકવવા માંગ ઉઠી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની જામનગર કલેક્ટરને રજૂઆત। નુકસાની સામે સરકારની સહાયની જાહેરાત આવકારદાયક, પરંતુ અમલવારીનો મુદ્દો ચડાવી દેવાયાનો આરોપ। ખેડૂતોને ચૂકવાય તાત્કાલિક સહાય। કમોસમી વરસાદની શિયાળુ વાવેતર પર અસર। રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 1.15 લાખ હેક્ટરમાં જ વાવેતર। ગત વર્ષના 1.46 લાખ કરતા 30,000 હેક્ટર ઓછું। જોકે હજુ વાવણીનો સમય ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધી શકે છે વાવેતર।
પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાને જોરદાર આવકાર. માત્ર 9 મહિનામાં દેશમાં કુલ 1,45 લાખ પરિવારનું રજીસ્ટ્રેશન, 22.23 લાખ રજીસ્ટ્રેશન સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ, તો ગુજરાતમાં 11,83,000 પરિવારનું રજીસ્ટ્રેશન. અત્યાર સુધીમાં કુલ 6,16,000 ઘરમાં સોલાર પેનલ કરાઈ સ્થાપિત. રેવ પાર્ટી કરનારની ખેર નહીં, હવે 60 સેકન્ડમાં જ પકડાશે ડ્રગ્સ લેનાર. સુરત એન્ટી નાર્કોટિક્સ યુનિટે વસાવ્યું વિશેષ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર. ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીમાં દરોડાનો સુરત એસઓજીએ તૈયાર કર્યો એક્શન પ્લાન. અમદાવાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના 4 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. આરોપી દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધા આપવા બદલ કરાઈ કાર્યવાહી. 1 પીએસઓ અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પીઆઈ સામે પણ ડીસીપીના તપાસના આદેશ. સુરતમાં બોગસ ડોક્ટરની ધરપકડ. હાઈકોર્ટમાં કરોડોના ડ્રગ્સ કેસમાં આરોપીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપ્યાનો આરોપ. જામીન માટે આરોપીએ બોગસ સર્ટી રજૂ કરતા હાઈકોર્ટને શંકા જતા કરાઈ હતી તપાસ. અગાઉ પણ મોટા પ્રમાણમાં બોગસ સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો. નવસારીના પાણી પુરવઠા કૌભાંડની આરોપી પાયલ નિરંજન બંસલના 4 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કરાશે કડક પૂછપરછ. પાયલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને કઈ રીતે કૌભાંડ આચર્યું તે અંગે થશે તપાસ. પ્રસિદ્ધ નિર્માણ કંપનીમાં કરોડોના કૌભાંડની તપાસ સોંપાઈ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને. મૈથાણ ગામની આશરે 90થી વધારે મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ. કૌભાંડને લઈ સપ્ટેમ્બર 2024માં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં નોંધાયો હતો ગુનો. પંચમહાલના કાલોલની મામલતદાર કચેરીમાં લાંચિયા સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા. પડતર જમીન ખેડવાની સંમતિ કામ માટે સર્કલ ઓફિસરે 1 લાખની માંગી હતી લાંચ. ગોધરા એસીબીએ લાંચિયા સર્કલ ઓફિસરની કરી અટકાયત. પાટણમાં બાળકના જન્મ પ્રમાણપત્ર મુદ્દે કરાઈ તપાસ. રાધનપુર પાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર નીકળતા એસઓજી પોલીસે કરી તપાસ. કયા દસ્તાવેજોના આધારે પાલિકાએ જન્મ પ્રમાણપત્ર આપ્યું તે અંગે થશે તપાસ. ભાવનગરના ઘોઘાની લાખણકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીના અડપલા કર્યાનો આરોપ. રમેશભાઈ નામના શિક્ષકની કરતૂત સામે લાખણકા ગામના લોકોનો આક્રોશ. ગ્રામજનોએ શિક્ષક સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. શિક્ષિકા પર વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચર્યું. અમદાવાદના ખોખરામાં બદનામ કરવાની ધમકી આપી 25 લાખ અને સોનાના દાગીના પડાવ્યા. શાળાએ જઈ માર મારતા શિક્ષિકાએ નોંધાવી ફરિયાદ. પોલીસે આરોપીની કરી ધરપકડ. અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ દાંતીવાડા તાલુકામાં. 2 અજાણ્યા શખ્સે 2 બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. ઘટના બાદ બંને શખ્સ ફરાર. લાંચિયાઓ સામે એસીબીની કાર્યવાહી યથાવત. અમદાવાદમાં દસકોઈ મામલતદાર કચેરીમાં કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર બીજલ ઠાકોર ઝડપાયો 75,000 રૂપિયાની લાંચમાં. ફરિયાદીને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે લાંચિયાએ માંગી હતી લાંચ. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વિવિધ 5 ફરિયાદ. યુવાન સહિતનાઓએ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાનો 12 લોકો પર આરોપ. ગઈકાલે યોજાયેલા લોકદરબારમાં લોકોએ કરી હતી ફરિયાદ. અમદાવાદના સરખેજમાં ઠગાઈ આચરનાર તાંત્રિકની ધરપકડ. 1ના 4 ગણા નાણાં કરવાની લાલચ આપી લોકો સાથે આચરતો ઠગાઈ. અભી નામના વ્યક્તિ પાસેથી 15 લાખ રોકડ અને સોનાના દાગીના પડાવવાનો તાંત્રિકનો હતો પ્લાન. વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરનાર એજન્ટની ધરપકડ કરાઈ વડોદરામાં. વાઘોડિયા રોડથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા એજન્ટ ભાવિન પરીખને ઝડપી લીધો. એજન્ટ સામે છાણી પોલીસ મથકમાં છેતરપિંડીની નોંધાઈ છે ફરિયાદ. 48 કલાકમાં સુરતમાં આત્મહત્યાની 8 ઘટના. ભાજપના મહિલા નેતાએ અગમ્ય કારણોસર તો રત્ન કલાકારે આર્થિક સંકળામણ અને પરિવારે દારૂ પીવાની મનાઈ કરતા એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું. જીએસટી ચોરીના કેસમાં મોટો વધારો. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં જીએસટી ચોરીના નોંધાયા 12,803 કેસ, તો 101 લોકોની ધરપકડ. રાજકોટમાં 3 લોકો પર હુમલો કરનાર ટોળકી ઝડપાઈ. આરોપીઓએ 3 લોકોને લૂંટી છરી વડે કર્યો હુમલો. મોજશોખ પૂરા કરવા કૃત્ય આચરતા હોવાનું આરોપીઓનું રટણ. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ.
ભાવનગરમાં અસામાજિક તત્વોએ કાર પર પથ્થરમારો કરી કાર સળગાવી. દેવરાજનગર વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના. પેટ્રોલ છાંટીને કાર સળગાવી હોવાનો માલિકનો આરોપ. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત. ભાજપ અપક્ષ સહિત 22 સભ્યોએ રજૂ કરી દરખાસ્ત. છેલ્લા ઘણા સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ખટરાગ. વેરાવળ શહેરમાં રખડતા ઢોરને લઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર થયા નારાજ. પાલિકાના અધિકારીઓનો કલેક્ટરે જાહેરમાં જ ઉધડો લીધો. એક પણ પશુ રસ્તા પર ન દેખાવો જોઈએ. કલેક્ટરે વેરાવળમાં હાથ ધર્યું સફાઈ અભિયાન. આણંદ નગરપાલિકાની ટીમે દબાણો તો દૂર કર્યા, પરંતુ ગણતરીના જ કલાકોમાં પરિસ્થિતિ જે સ્થિતિ તેવી જોવા મળી. શહેરના શાક માર્કેટ નજીક જાહેર માર્ગ પર ફરી લારી, પાથરણા અને વાહનો ખડકાઈ ગયા. દબાણોનો રાફડો ફાટી નીકળતા રસ્તો બ્લોક થયો. અમદાવાદની સાણંદ નગરપાલિકા કચેરીએ સ્થાનિકોએ કર્યો હોબાળો. ગટર સહિતના પ્રશ્નોને લઈને સ્થાનિકોએ કર્યો વિરોધ. રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વેરો ન ભરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી. દાહોદના ઝાલોદ તાલુકામાંથી પસાર થતો મુંબઈ કોરિડોર મામલે 14 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. ખેડૂતોએ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા કરી માંગ. પ્રાંત અધિકારી ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી નિકાલ કરવાની આપી ખાતરી. કેનાલમાં ગાબડું પડ્યું. વાવની ચત્તરપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં ફરી વળ્યા પાણી. દિવેલા અને જીરાના પાકને નુકસાનીની આશંકા. છાશવારે કેનાલમાં પડતા ગાબડાને લઈ ખેડૂતોમાં રોષ. દેશની સરકારી વીજ કંપનીઓને 5 વર્ષમાં 28.48 લાખ કરોડની ખોટ. રાજ્યસભામાં કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે આપી માહિતી. તો વર્ષ 2022-23માં 546 કરોડ સરપ્લસ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દેશમાં મોખરે. કચ્છમાં પ્રવાસીઓની સુવિધામાં થશે વધારો. પ્રવાસન સ્થળોની મુસાફરો માટે શરૂ કરાશે ટુરિસ્ટ સર્કિટ બસ. પ્રવાસીઓ માતાનો મઢ, માંડવી, નારાયણ સરોવર, ધોરડો અને ધોળાવીરા જેવા લોકપ્રિય સ્થળોની ટુરિસ્ટ સર્કિટ બસથી લઈ શકશે મુલાકાત. ચાલુ ફ્લાઇટમાં સિગારેટ સળગાવી એક પ્રવાસીએ અન્યના જીવ જોખમમાં મૂક્યા. અમદાવાદ દિલ્હી સ્પાઇસ જેટમાં ક્રૂ મેમ્બરે પૂછતા વોશરૂમમાં સિગારેટ પીધાની આરોપીએ કરી કબૂલાત. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 15 વર્ષથી નથી ભર્યો વેરો. 17 કરોડનો બાકી વેરો ભરવા રાજકોટ મહાનગરપાલિકા કરશે કાર્યવાહી. બાકી વેરો તાત્કાલિક ભરપાઈ કરવા યુનિવર્સિટીને ફટકારાઈ નોટિસ. વેરો ભરપાઈ નહીં થાય તો મિલકતની કરાશે જપ્તી. બોરસદમાં રાજ્ય સરકારના આદેશનું થયું ઉલ્લંઘન. હનીફા સ્કૂલમાં બ્લેક કલરનું સ્વેટર પહેરવા પરિપત્ર કરાયો જાહેર. શાળામાં વિદ્યાર્થીઓને બ્લેક કલર સિવાય અન્ય રંગનું સ્વેટર ન પહેરવા સૂચના. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ પર દબાઈ. ડભોઈ નગરપાલિકાની ટીમે પાડ્યા દરોડા. ગાયકશી ડિસ્પોઝલ નામની દુકાનને સીલ કરાઈ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. શંખલપુરથી ડોડિયાવાડા તરફના માર્ગ પર ખાડા હોવાને કારણે વારંવાર અકસ્માત થવાનો પત્રમાં ઉલ્લેખ. તાત્કાલિક સમારકામ કરવા કરી માંગ. જૂનાગઢના વડાલ અને ઈસાપુર વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા પર પેચવર્કને બહાને ફક્ત કાંકરીઓ પાથરી દેવાઈ. 2 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી. રેસિડેન્શિયલ એકમમાં આગ લાગી. અમદાવાદના જોધપુરમાં સત્યમ ઇન્સિનિયાના સી બ્લોકના છઠ્ઠા માળે ફાટી નીકળેલી આગ પર મેળવાયો કાબુ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કોટન મિલમાં ભીષણ આગ લાગી. રાજકોટના ઉપલેટામાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. આગની ઘટનામાં અંદાજે 1,75 લાખ રૂપિયાના નુકસાનીનો અંદાજ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં તો આગનું કારણ અકબંધ. મોરબીના ઘોટુ રોડ પર છોટા હાથીમાં આગ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ કરવા અંગે લેવાયો નિર્ણય. આરોગ્ય કમિટીએ તળાવના શુદ્ધિકરણ માટે બહાર પાડ્યું ટેન્ડર. કુમાર એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થાને 89 લાખના ખર્ચે સોંપાશે કામગીરી.
અમદાવાદ શહેરમાં ક્ષમતા કરતાં વધારે પેસેન્જર ભરીને જતા શટલિયાઓ પર પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા વાહન ચાલકોમાં રોષ. 2 વ્હીલર અને 4 વ્હીલરને આડેધડ દંડ ફટકારતા 5 દિવસમાં 1.20 કરોડથી વધુની આવક. વન નેશન વન ચલણનો પ્રારંભ થયો વડોદરામાં. ટ્રાફિક નિયમ તોડનાર પાસે સ્થળ પર જ વસૂલાશે દંડ. ઓનલાઈન પેમેન્ટ ન કરી શકનારા ચાલકો માટે POS મશીન 74 જંકશન્સ પર 74 POSથી વસૂલવામાં આવશે દંડ. 31 પહેલા સુરત પોલીસ એક્શનમાં રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેનાર હવે 1 મિનિટમાં પકડાઈ જશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટે 15 લાખની કિંમતનું ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર વસાવ્યું. મશીનથી માત્ર 60 સેકન્ડમાં જાણી શકાશે કે કોઈએ ડ્રગ્સ લીધું છે કે નહીં. 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનું આયોજન કરાશે અમદાવાદમાં. 2 પ્રકારના સ્કલ્પચર ફ્લાવર શોમાં મુકાશે. આઇકોનિક સ્કલ્પચર્સને પ્રથમ વખત ફ્લાવર શોમાં લગાવાશે. અમદાવાદની ઐતિહાસિક વાવ હવે લગ્ન પ્રસંગ માટે અપાશે ભાડે. કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં દરખાસ્તને અપાઈ મંજૂરી. મનપાની 5 અને પુરાતત્વ વિભાગ હેઠળ આવતી 15 વાવને ભાડે આપવા નિર્ણય. હીરાના વેપારી ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવભારત રત્ન કર્યું અર્પણ. સુરતના કુશળ કારીગરોએ તૈયાર કરેલ 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો કર્યો અર્પણ. ડાયમંડને 22 કલાક સુધી કરાયો છે પોલિશ. જાપાન જશે જૂનાગઢના કેશોદના કરાટે ખેલાડીઓ. જાપાનમાં યોજાનાર કરાટે સ્પર્ધામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ. રિદ્ધિ ગઢિયા, દિવ્યા ચાવડા, હર્ષ જોરા અને પ્રયાગ હરિયાણીએ અગાઉ પણ કર્યું હતું આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન. નિવૃત્ત કર્મચારીઓને સુરત કોર્પોરેશનની ભેટ. હવે હયાતી માટે નહીં ખાવો પડે ધક્કો. સુરત પ્રશાસને રાજ્યમાં પ્રથમ વખત અમલમાં મૂકી નવી ઓનલાઈન સિસ્ટમ. હાલમાં પેન્શનરો હયાતી માટે એપ્રિલથી જુલાઈ દરમિયાન કોર્પોરેશનની કચેરીએ ફરજિયાત આપવી પડે છે હાજરી. તમાકુ અને ઠંડા પીણા થઈ શકે મોંઘા. 35% નવો GST સ્લેબ લાદવાની કેન્દ્ર સરકારની તૈયારી. 21 ડિસેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળનાર GST કાઉન્સિલને બેઠકમાં લેવાઈ શકે નિર્ણય. ટ્રેનના પ્રવાસીઓની સુવિધામાં વધારો. ટિકિટ કેન્સલ કરવા માંગતા મુસાફરો હવે કરી શકશે ટિકિટને પરિવારના સભ્યને ટ્રાન્સફર. પ્રવાસીએ 48 કલાક પહેલા રેલવે વિભાગને કરવી પડશે અરજી. ટ્રેનમાં મુસાફરોને અપાતા ધાબળા હવે 4 વર્ષને બદલે બદલાશે 2 વર્ષે. પ્રવાસીઓના આરોગ્યને ધ્યાને રાખી રેલવે પ્રશાસનનો નિર્ણય. હાલમાં પશ્ચિમ રેલવે ઓનબોર્ડ પેસેન્જરને પૂરા પાડે છે 1 લાખ બેડરૂમ. અમદાવાદની ઐતિહાસિક વાવ હવે અપાશે લગ્ન પ્રસંગ માટે ભાડે. રિક્રિએશન કમિટી અને પુરાતત્વ વિભાગ વચ્ચે અમદાવાદ કોર્પોરેશનના 5 સહિત 20 વાવને ભાડે આપવા કવાયત. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો નાગરિકો સાથે વાર્તાલાપ. જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવનાર શુભેચ્છકોનો માન્યો આભાર. દલિત પ્રેરણા સ્થળ પરથી ખેડૂતોને બળજબરીથી હટાવાતા આક્રોશ. આજે નોઈડાથી ખેડૂતો દિલ્હી તરફ કરશે માર્ચ. રાકેશ ટિકેતે ભારતીય કિસાન યુનિયનને આપ્યો ટેકો. 1 દિવસ પહેલા ખેડૂતો અને વહીવટી પ્રશાસન વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં નહોતું નીકળ્યું કોઈ સમાધાન. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સામે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉઠાવ્યો ખેડૂતોનો મુદ્દો. ખેડૂતોને આપેલું વચન સરકારે કેમ ન પાળ્યું? સરકાર ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય આપવામાં કેમ રહે છે નિષ્ફળ? ખેડૂતો સાથે વાતચીત કરી હલ લાવવાનો સરકાર કેમ નથી કરતી પ્રયાસ? ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક. 1 દિવસમાં 1 લાખથી વધુ કટ્ટા ડુંગળીની નોંધાઈ આવક. ડુંગળીના ભાવ 400 થી 700 રૂપિયા પ્રતિ મણ મળતા ખેડૂતોમાં ખુશી. 50 લાખની નકલી નોટના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો. ઝડપાયેલો આરોપી અયુબ બિલખિયા ઘોઘાના સણોદરનો રહેવાસી. અયુબ 2 વર્ષ પહેલા ભરતનગરમાં 1.39 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે પકડાયો હતો. મામલતદાર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા હોવાની વાત કરી જૂનાગઢના હરિગીરી બાપુએ. દેવલોક પામેલા તનસુખગીરી બાપુના ભીડભંજન મંદિરના રૂમમાં થઈ રહી છે તપાસ. સમય આવતા બધું સામે આવી જશે તેવી કરી વાત.
તનસુખગીરી બાપુના રૂમમાં રહેલી વસ્તુઓની યાદી તૈયાર કરાઈ હોવાની વાત કરી જૂનાગઢ એસડીએમએ. વહીવટી વિભાગે સીલ કરેલા રૂમને આજે ખોલવામાં આવ્યો. બાપુના પરિવારની હાજરીમાં યાદી બનાવાઈ રહી છે. વિડીયોગ્રાફી પણ કરવામાં આવી, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય. વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ અને જરૂરી સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી. વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ. રાજ્યભરની ખાનગી પ્રી-સ્કૂલો આજે બંધ. સંચાલકોએ પ્રી-સ્કૂલ બંધ રાખવાનો લીધો નિર્ણય. સરકારના નિર્ણયોનો શાંતિપૂર્ણ વિરોધ કરવા પાડ્યો બંધ. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી યોગ્ય હોય તો ગેરવ્યાજબી રીતે દંડ ન ઉઘરાવવામાં આવે. 15 વર્ષના લીઝ માટે એગ્રીમેન્ટ બીયુ ફરજિયાત ન રખાય તેવી પણ કરાઈ માંગ. અમદાવાદના બોડકદેવમાં આવેલી પ્રી સ્કૂલમાં એબીપી અસ્મિતાની ટીમે કર્યું રિયાલિટી ચેક. પ્રી સ્કૂલ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમો વચ્ચે ચાલતી હોવાનું સામે આવ્યું. 2 માળના બંગલામાં શાંતિ જુનિયર પ્રી સ્કૂલ શરૂ કરાઈ. 3 મોટા કાચા શેડ જોવા મળ્યા. વડોદરામાં પ્રી સ્કૂલના સંચાલકોએ નોંધાવ્યો વિરોધ. શહેરમાં આજે 500થી વધુ પ્રી સ્કૂલો રહી બંધ. 40થી 50 હજાર વિદ્યાર્થીઓ આજે પ્રી સ્કૂલમાં જઈ શક્યા નહીં. ભાડા કરાર નિયમ, બીયુ પરમિશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સહિતના મુદ્દે સંચાલકો હડતાળમાં જોડાયા.